બધા નટબોલ આમાં ભેગા કરી નાખા. કેટલી વાર કહું છું કે ઝીણી નટબોલ નોખી રાખો. કોઈ વાતે જોડે નહીં. લે આવો રાજુભાઈ આવો. હા આવ્યા. જો ભાભી, કાલે આપણા ભાગલા પડ્યા ને એમાં દાગીના તમે જે લઈ લીધા ને એમાં અડધા દાગીના તમે વધારે લીધા છે. બસ બીજે જ દી મગજમારી કરવા આવી ગયા ભાઈ. ભાઈઓ શોકે દુશ્મન. આખું કુટુંબ હતું. નાથા બાપા હતા, મોહન બાપા હતા, મેઘજી હતા. આપણા બધાય વડવાની સામે ભાગ પડ્યો છે અને આપણે ગઈઢાવે કીધું એવી રીતે ભાગ પાડ્યા છે. જો ભાભી, એ દાગીના રહ્યા ને એ બધાય મારી મહેનત ના છે. મને પરસેવો વર્યો છે, મારા ભાઈને પરસેવો નથી વર્યો. અને થોડા ઘણા દાગીના દીધા ને તો એ મારો મોટો ભાઈ છે એટલે દીધો છે. અને પંચ અને સમાજ ભેગો થયો હોય ને એટલે જાતિ દલીલ ન કરવાની હોય. અને ઘરે જઈને મેં કહી દીધું તું કે બીજેથી જઈને લઈ આવવા છે. અરે ભાઈ, સમાજ આઈને કાઈ બોલી નો હેગો કેમ કે તારું નાક તને ન્યા આડું આવતું તું અને આજ એકલો મને ધમકાવા આવ્યો છો. અરે ભલા માણા, કોક મુસારા આઈને જઈને ભાઈડાવટી વાતો કરતો શોભે. ભાભી, આ બાયડી હામો બાઈ હું સડાવા આવ્યો હારો નથી લાગતો. અને તું હું કેસ ભાઈ કે મારો ભાઈ મહેનત કરીને તૂટી નથી ગયો, હું કમાણો. જો પરિવારમાં ભેગા હોય ને એમાં હંધાય હરખું ન કમાતા હોય તો કોક જાજુ કમાય, કોક થોડું કમાય, પણ આ બધું હવના ભાગનું હોય ભાઈ. ભાભી, ચોખ્ખા શબ્દોમાં કહું છું કે એ દાગીના જે રહ્યા ને એ પાછા દઈ દે, નહીતર છે ને ખોટી માથાકૂટ થાય ને તો એકબીજાને ઘરે આવવાના વ્યવહાર પૂરા થઈ જાય. અરે ભાઈ, નાના ભાઈ એવું ન બોલ. અમારે ક્યાં બીજું કોઈ છે? ભાઈ કુટુંબમાં તું છો, તારો ભાઈ તો એના માર્ગે વગ્યો. અને દાગીના હાટું હું અબોલા કરાય ના? તમાર દાગીના જોઈશે ને? હા, ઉભા રહ્યો. આલ્યો રાજુભાઈ, આ પાટલાની બે જોઈડું હતી બાની મરી ગયા તા, એ દેતા ગયા તા. એક મારી દેરાણીને દીધી હતી, એક મને દીધી હતી. એને 2.5 તોલાની દીધી છે, મને 2 તોલાની દીધી હતી. આ બાની પોખાણીની 2 જોડ હતી, એક મારી દેરાણી પાસે છે, એક મારી પાસે છે. અને ભાઈ આવું પૈણવા બેઠી હતી ને તો સાબ પૂરી હતી ને, સાબમાં મને આ ઝુમર કાઢી, આ દોરો અને આ સગદું દીધું હતું. અને આ પાટલા? અરે ભાઈ, આ પાટલા તો મારા માવતરીએ કન્યાદાનમાં દીધા હતા. છતાંય તને એમ હોય કે આ તારા છે તો હાલે કાઢી લે, ભલે મારા હાથ હળવા થઈ જાય. આમ જો, એમ હું ખોટો માણા નથી અને મને કુદરતનો ડર છે એટલું યાદ રાખજે. નથી જોતા પાટલા. તને ડર હોત તો તું આવું ન કરત. કેમ કે પહેલેથી છેલ્લે સુધી તું રમત રમી ગયો છો. આ મકાનમાં તું રમત રમી ગયો છો. ના, મોટું મકાન તે રાખ્યું અને ગઈઢા બાપા વાળા ઓયડા અમને દીધા. ભાઈ, રમત તો તું રમત છો, કાઈ વાંધો નહીં. સારું ભાઈ આવજે ભાઈ. ભગવાન, કહેવત નથી કે સીધા હાલે તો ભાઈઓ નકર દુશ્મનને વટલાવી નાખે. અને ભાઈઓ કરે એવું મલકમાં કોઈ ન કરે. હૈસે મારા કરમ. શું કરો છો બાબુ? લે બાપુજી, તમે આવી ગયા? હાલ્યો. આ પાટલા, આ ચેન અને આ એક ઝુમર બુટી અને આ બુટિયા. બાપુજી, આ બધું તમે ક્યાંથી લઈ આવ્યા છો? આ મોટી માં પાસેથી.
કાલે સમાજ પાસે રોદડા રોઈ રોઈ અને બધા દાગીના લઈ લીધા અને એટલી મને તો ખબર પડે છે કે ઈ ખોટું હતું. અત્યારે જઈ અને બાજીને લઈ આવ્યો. સારું કર્યું બાપુજી તમે કે તમે લઈ આવ્યા. આ બધી તમારે મહેનતથી તો વસાવ્યું છે તમે. પણ એને ક્યાં ખબર છે આપણે કેટલી મહેનત કરી. સમાજ ભેગો થાય એટલે મંડે રોદડા રોવા. હું એકલી, હું વિધવા. અરે વિધવા છે ઈ બરોબર છે, હું જાણું છું ને મારી ભાભી છે, પણ ખોટું હું ન લાવું. બાપુજી મારું શું કેવું ખબર તમને કે હજી એને ખોટું કરી કરીને એવું ઘણું એની પાસે પડ્યું છે. ઈ હોતે લઈ લેજો તમે. વાત તો તમારી સાચી છે, પણ કાંઈ વાંધો નહીં. થોડાક દિવસ જવા દ્યો. જેટલું આપણું ખોટી રીતે લઈ લીધું છે ને એ બધું લઈ લેવાનું થાય છે. વાહ ભાઈ વાહ, બાપુજી આ સારું કર્યું હો. સારું હાલો મારા બેના લગ્નમાં પહેરવા કામ. ક્યાંય ગઈ? હા એને એક તો ઘરમાં ક્યાંય ગઈ? એ આય રહી પણ હું ક્યાં જાઉં બીજે? આ ઘરમાં હકણા તો રહેતા જાવ, ગોતવા પડે ક્યાંય. ત્યાંથી નીકળો તમે લોકો પણ. અહીંયા જો બીજે ક્યાં હું જાઉં? આ ક્યાંક મારે જાવું હોય ને માવતરના ઘરે તોય મારે વિચારવું પડે કે બે દી નહીં હો ઘર કેમ હાલશે. ઓહો બાપા, આટલી ચિંતા અમારી ક્યારેક કરી હોત તો વધારે સારું હોત. સારું હાલો હવે કઈ ચા બા પીવાની ઈચ્છા હોય તો પાછી. ચા તમે રેવો દિયો. ઉભા રહો, એક ખુશ ખબરી છે મારા પાસે. અને કઈક લોટરી બોટરી લઈ ગઈ લાગે હો, ધ્યાન રાખવું જોઈએ. આ જો પાટલા બુટી આ 9 લાખનો સેટ માંગ ટીકોન બધુંય હોત છે આમાં. જો તો ખરા. ઓહો હો 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 હો. આ તને હું દીધું કોને? બાપુજી લઈ આવ્યા હતા. બાપુજી? પૂછો તો ખરા ક્યાંથી? ક્યાંથી? મોટી માં પાસેથી. ઓહ, એ બધાય કરતા હારામાં હારું કામ કર્યું બાપુજીએ કે એની પાસેથી બધી વસ્તુ લઈ લીધી ને. હવે આ બધું હે ને તું હાચવીને રાખજે. હાચવીને જ રાખવાનું હોય ને. હા, અને રોટી થઈને કોઈને આપી ન દેતી. ગાંડી થોડી શું કઈ. હા એમ હાલે આપણે રાખી દે. અને સાંભળ, હું હજી હે ને બાપુજી તને થોડી થોડી બધી વસ્તુ કરીને આપી દે હે. હે હા, અને હે ને ભેગું કરજે. હજી તને બાપુજીને ખબર નથી. હજી મોટી માં પાસે જેટલી જેટલી વસ્તુ એને દબાવી દબાવી નાખીએ ને એ બધું આપણા નામે કરી લે. મેં બાપુજીને એમ જ કીધું તું કે આ મોટી માએ જે ખોટી રીતે બધું પોતાની પાસે રાખ્યું છે ને એ બધું લઈ લેજો ધીરે ધીરે. તું હજી હે ને બાપુજીને એટલી ન ઓળખ, એટલો હું ઓળખું ને એટલો એ બધું કઢવી લે, ખબર એ નહીં પડવા દે. હારું ને હું શું કહું છું હું આ મારા બેના લગ્ન આવે તો આ બધી પછી હું પહેરું ને. આ પછી પણ હમણાં કાંઈ નહીં હો, હું કહું ને પછી. હા બરોબર? હાલો રાખી દે અંદર હાલ. હા હાલ મને મોટી જાવ તું હો. હા. હા હાલ ભાઈ. કા બેટા મારા દીકરા કેમ મને જોઈને ઊંધું જોઈ ગયો બેટા? હજી તો આપણે નોખા પડ્યા એને 2 દી થયા છે. 2 દીમાં તમે બોલતા બંધ થઈ ગયા બેટા. થઈ જ જાય ને બા, તમે કરો જ છો એવું. કા બેટા મેં શું એવું કર્યું? હા, કાલે બાપુને શું કીધું ભૂલી ગયા? ના દીકરા મેં તો કાઈ નથી કીધું. કીધું મારા બાપુએ બધું ઘરે આવીને હો મને કે તમે એને શું શું શબ્દ બોલ્યા છો ને ઈ યાદ રાખજો કે આ બધા પૈસા અને મિલકત ની વાય ને જિંદગી મને સંબંધ બગડી જાય આપડા. કા બેટા ના, મિલકત વાલી નથી. મને તો મારા દીકરા મારા ભાઈ કુટુંબ વાલા છે. અને તારો બાપ તો મારો દેર છે અને મેં એને દીકરા સમાન રાખ્યો, દીકરાની જેમ ઉધેર્યો તો ભાઈ. પણ ઈ થોડોક અવરા મગજનો છે, એને થોડુંક ખીજ સડે છે તો બોલી દે છે. હું કાઈ બોલી નથી. કાલ એને આવીને કીધું કે આ બધું મારું છે, મેં એને કાઢીને દઈ દીધું. અને હજી બટા તમને જેદી એમ લાગે ને કે મોટી માં જાજુ લઈ ગઈ છે અને આ અમારું છે, આવજો ને આવીને ખાલી એકવાર પડકાર કરજો કે આ મારું છે બટા. દાંત કાઢતા કાઢતા દઈ દઈશ. પણ દીકરાઓ વ્યવહાર રાખજો, આવતા જાતા રહેજો. કેમ કે ધોકા મારે તો નદીના પાણી નોખા ન પડે. નદીના પ્રવાહની જેમ આ ભાઈ કુટુંબનો પ્રવાહ કહેવાય, એક બાપના લોહી કહેવાય. ગમે એમ કરો તોય નોખું નહીં પડે. એટલે બટા ઘરે આવતા જાતા રહેજો અને તમારે જી જોઈ લઈ જાજો, બધું તમારું છે. પણ એટલું યાદ રાખજો કે તમે મારા છો. અમે ઈ જ તમને કહી છીએ બા કે એ વસ્તુ તમે યાદ રાખજો. બરાબર છે? હાલે પણ
લે આજ તો બધા હપીને વાડી આવ્યા. આવો આવો. હા આવ્યા. છોકરાઓ ગાયને છોડી લ્યો. ભલે બાપુ. ઉપર ઉપર. એ ભાઈ એ રાજુભાઈ હું કામ બાપા આમ કરસ? જો ભાભી રોદડા રોવાનું બંધ કરી દે અને ગાયને ઉછેરીને મેં મોટી કરી છે એટલે ગાય મારી છે. પણ ત્યાં કાઈ ભાઈયું કુટુંબ ભાગ પાડતું તઈ હે કહેવાય ને આડ ખાતરિયા તું વાહેથી ઘા મારવા આવ્યો. તઈ તો ક્યાં કઈ બોયલા જેવું જ હતું. મોટી થઈને બેહી ગઈ હતી આગળ અને માંડી હતી રોદડા રોવા. હું એકલો માણા, હું ગરીબ માણા, પણ ગરીબ માણા હોય આખી દુનિયા દેખતું હોય અને જેનું હોય ને એનું જ રે. છોકરાઓ ગાયને છોડો. ભલે બાપુ. કાઈ વાંધો નહીં, કરી લે મારી માથે. તારે જેટલો અત્યાચાર કરવો એટલો કરી લે. હું કાઈ નહીં બોલું કેમ કે હું આધાર વગર લીસાઉ. મારો ધણી વયો ગયો, મારે માથેથી હાથ વયો ગયો તો એ ભાઈ મટીને દુશ્મન થઈને ઊભો રહ્યો છો લે. કાઈ વાંધો નહીં. અત્યારે તું આ મિલકતની મોહ માયામાં ભાઈ આંધળો ભીત થઈ ગયો છો, પણ ઉપરવાળો આંધળો નથી થયો. ઈ બધુંય દેખે છે, ઈ બધુંય દેખે છે. જા માવડી, જા મારી ગાય માવડી. મારી ઘરે તારા અંજળ પૂરા થયા. મારા કરમમાં તારું દૂધ નહોતું ને તારા કરમમાં મારી ચાકરી નહોતી. મિતલા મિતલા હા આવ્યો બાપુ. બોલો ને. તું તો આખો દી ઘરમાં કરીને હું કરસ ને બટા ઈ જ ખબર નથી પડતી. પણ બાપુ કામ તો હોય ને બીજા મારે. કેમ થયો ઓલો બેંક નો હિસાબ થઈ ગયો? હા એ બધો કમ્પ્લીટ થઈ ગયો. હજી રીચ ચેક કરતો હતો. હવે આજ નવરો છો તું? હા બોલો ને શું હતું? તો વાડી આટો મારવા જાવું છે. અત્યારે હું વાળીએ છે ઓલા ભાગમાં તો આપી દીધી આપણે. અરે ઈ વાડીએ નહીં, આ મોટી માની વાડી રહી ને ન્યા જાવું છે. મોટી માની વાળ્યા પણ એ તો એના ભાગની છે ને, ત્યાં આપણે જે નું કરશું. અરે મારા દીકરા તું હજી હેમજો નહીં. તારી મોટી માને જોયું ને, આપણે ત્યાં જાય ને એટલે સીધી ઊભી ઊભી ધ્રુજવા માંડે છે. અને અમે હવે એ ગઈઢી થઈ ગઈ છે. એ વાડીને શું કરવી છે? એક કામ કરી આપણે એને દબાવીને છે ને એ વાડી લઈ લઈ. પણ બાપુજી ઈ વાડી એ બધું મારે કરવાનું, તારે ખાલી ભેગું રહેવાનું છે. જા તારું કામ કર અને નવરો થાય ને તેર કે હો. ભલે બાપુ. એલા ઉભા રહ્યો તો ઓ કહું છું. ઓ હા બાપુજી ની વાત કરતા હતા. કાંઈ નહીં, બાપુજી એમ કહેતા હતા કાલે મોટી માની વાડિયા જવાનું છે. મોટી માની વાળી હા કેમ પણ? બાપુજી એમ કહે છે કે હવે એ વાડી રહી ને એ આપણે લઈ લેવાની છે. આવું તો ન કરાય હો. હું અર નો કરાય એવું. એલા તમે કઈ બાપુજીને સમજાવો. મોટી બા પાસેથી આપણે ઓલા ઘરેણા લીધા હે, પછી ઓલી ગાય લીધી અને હવે હજી વાડીની વાત આલે છે. તમને ખબર નથી પડતી? એમની પાસે તો એક ઈ વાડીનો તો આશરો છે. હવે ઈ આપણે લઈ લેવું છે. અરે ગાંડી, તને એ વસ્તુમાં કઈ ખબર ન પડે. બરાબર હે, બાપુજી બોલ્યા હોય ને એ કઈક વિચારીને જ કીધું હોય. બરાબર છે, એટલે બાપુજી કાલે કીધું છે એટલે કાલે અમારે ત્યાં જવાનું છે. બરાબર, અને બાપુજી જે કરે છે એ આપણા હાટું તો કરે છે, આપણે જ કામ આવશે ને ભવિષ્યમાં. અરે આપણે જ કામ આવશે ઈ વાત સાચી, પણ માણસાની રીતે એની પાસે એક આશરો હોય ને તો એને ઈ રાખવા દે. મારું કેવું ઈ જ છે કે વાડી ભલે એમની પાસે પડી. તમે સમજાવો બાપુજીને. હું બોલી ઈ તારે મને કહેવાની કઈ જરૂર નથી. બરાબર છે, અને હવે મોટા વાત કરતા હોય ને એમાં ભાઈઓ વચ્ચે નહીં બોલવાનું. તારે ખાલી રોટલા કરવાના છે. બરાબર, રોટલા કરો, બીજી વાતમાં ધ્યાન નહીં દેવાનું તમારા લોકોએ. ચાલો. હે ભગવાન, અમે તો ખેડૂ માણા અને દુનિયા અમને કહે છે કે જગતનો તાત, પણ તું તો જગતનો નાથ છો. તો અમારા જેવા જગતના તાતનું તારે ધ્યાન રાખવાનું છે બાપા. મારી પાસે આ મૂડી રહી છે એક ખેતર. આ ખેતરમાં કઈક હારી મોલપ દેજે કે ઈ મોલપમાં ધાન પાકે ને તો મારા પેટનો ખાડો ભરાય. હે ભગવાન. ભાભી
લે આવો ભાઈ આવો. જો થોડીક જાર વાવી, હમણાં ઘઉં વાવ્યા છે અને 2 કેરા છે ને તો મેં કીધું મેથી વાવી દઉં. જે વાવ્યું હોય હવે પાવડો લઈને ઘર ભેગી થઈ જા. કા ભાઈ? એ બીજી દલીલ કરમાં કાલ સવારે છે ને વકીલની ઓફિસે આવજે અને આ ખેતરના કાગળિયા રહ્યા ને એ બધા મારા નામે કરવાના છે. કા ભાઈ? આ તો મારા ભાગમાં આવી છે. ભાઈ કુટુંબ બધું ભેગું હતું તો અહીંયા ભાગલા પાડ્યા છે. પાણી વાળું ખેતર તને દીધું છે, કોરું ખેતર મને દીધું. આ તો મંજી બાપાની દયા છે કે ત્યાંથી મને ભૂંગરું લાંબુ કરી દીધું ને મારે 2 ક્યારા પીએ છે. આટલું તો રહેવા દે મારી પાસે ભાઈ. બઠા તું તો તારા બાપને સમજાય. એ મોટી માં તમને છે ને રોદડા રહેવાની ટેવ પડી ગઈ છે બરાબર ને? બાપુએ કીધું ને કે કાલે સવારે આવી જાજો અને તમે એમ કે આ જમીન મારી છે. આ જમીનમાં મારા બાપુએ મહેનત કરી છે, આ બધું અમારું છે, તમારું નથી. એ ભાઈ અટાણ સુધી તો તું બોલતો, હવે તો તારા છોકરાએ તારી વાણી બોલવા માંડ્યા. કેમ કે ગમે એમ તોય તાણા વેલા થડે ગયા અને મારું હું કરો છો? તારો ભાઈ તારો જ હતો અને એને આમાં કાઈ મહેનત નહોતી કરી, આમાં એને ભોગ નહોતો દીધો. હું મહેનત કરી? મારા ભાઈએ હું મહેનત કરી? જ્યારે જોઈ ત્યારે માંદો અને હાજો હોય ત્યારે 2 વીઘાના ઘઉં વાવતો અને 2 વીઘાના બાજરો વાવતો. એટલે છે ને મહેરબાની કરીને પાવડો લઈને ઘર ભેગી થઈ જા અને સવારે છે ને વકીલની ઓફિસે આવજે. અરે ફટાફટ. ભલે ભાઈ હું તો જાઉં છું મારા કરમ, પણ આલે આ પાવડો લઈ લે. ખેતર વગરના પાવડામાં હું મારે માથા પસાડવા રાખો? બધું તમને રહ્યું, બધું તમને રહ્યું. જોયું ને બેટા, દુનિયાને બીવરાવતા આવડવું જોઈએ. એકવાર ના તમે બીવરાવી દો ને પછી તમે જેમ કહો ને એમ જ થાય. વાહ બાપુજી વાહ, આ જમીન આપણા નામે થઈ ગઈ. અરે આ જમીનમાં તો દસ્તાવેજ તારા નામનો થાય. વાહ બાપુજી વાહ. હાલો હવે આપણે ઘરની થોડું કામ છે તો એ પતાવી આવ્યા. હવે આ તો થઈ ગયું આપણું. વયો ગયો. ગયા પેલા એક મીઠા વેણે 2 વાત કરી હોત ને તોય મને સારું લાગત. અને દીકરા કેમ 2 માણસ છો? ભાઈઓ કુટુંબ બેનું દીકરીઓ કોઈને નથી કેવરાયું? બધાને ફોન કર્યા હતા મોટી બા, કોઈ નથી આવ્યું. નો આવે દીકરા, કોઈ નો આવે. તારા બાપે કરમ એવું કર્યું છે. મરણ પથારીએ મારે બોલાય નહીં, પણ તને સમજાવવા હાટું કહું છું કે એના કરમ લઈને જાય છે દીકરા. પણ એક વાત કહું, આ તારા બાપ માંથી ખાપણનો પસેડો હટાઈને મારે એનું મળું જોવું છે. મોટી બા શું બોલો છો તમે? શું જોવું છે હજી તમારે? મારે તારા બાપનું મળું દઉં, મારા દેરનું મળું દઉં. એકવાર હટાડ. એ દીકરા, તારો બાપ મને દબાવીને હોનું ઘરેણું લઈ ગયો, એની માથે તો ક્યાંય બાંધ્યો નથી. તારો બાપ મારા મકાન પચાવી ગયો, એની પેટે તો બાંધ્યા નથી. તારો બાપ મારી જમીન પચાવી ગયો, એ જમીન કે જમીનની ખાતા હોય તો ખેતીએ બાંધી નથી. ભેગું કાઈ નહીં લઈ જાય, પાપના પોટલા ને એના અવરા કરમ લઈને ગયો. અને આજે એની નનામી નીકળશે ને, કોઈ એમ નહીં કહે કે રાજ્યની અંતિમ યાત્રા નીકળી. ગામનું માણા એમ કહે કે મરણનો માછડો નીકળો. જીવતા તો નો આવડું, મરતાય નો આવડું. કેમ કે કોઈનું ભલું ન કર્યું. ભલા માણા જીવન તો એવું જીવી જાય ને કે મર્યા પછી કદાચ અંતિમ યાત્રા નીકળે ને તો હામે બેન દીકરી આવે તો ઢગલો થઈ જાય કે મારો મામેરિયો ગયો. ભાઈઓ કુટુંબ આવે તો ઢગલો થઈ જાય કે અમારો ભાઈઓ ગયો. અને કોઈ દુખ્યો હામો જડે તો એમ કહે કે મારો અન્નદાતા ગયો. પણ આને
જીવતા તો નો જાણ્યું મરતાય નો આવડું. અરે બટા મોત તો એવું જ હોય કે મર્યા પછી 100 વર્ષ સુધી માણા જેને યાદ કરે ને એને હાસુ જીવન જીવા કહેવાય દીકરા, એને જ હાસુ જીવન જીવા કહેવાય. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વિજયાળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હેલો મિત્રો, હું છું કાજુ જબનપુત્ર. હેલો મિત્રો, હું છું મિતેશ લાખાણી. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો અમારી વીજળી ઓફિશિયલ અને રાજ્ય ઓફિશિયલ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.